ક્યાં આવી ગઈ તું? એક અલગ જગ્યાએ થોડાક આવી ગયા છે આજે તો કોઈ રાતના 8 વાગે રખડી છે અમે. જો આપણે એવું હોય ને તો તોડી ફોડી નાખે, કાંઈ વસ્તુ ન રહેવા દે. મોટું છે આ ગલાવાસી કેવો લાગે મને નાનું છે તો વિસ્કો તોડી નાખી. કઈ ગટુડે હાકલનું છે. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? આઈ હોપ બધા મજામાં જશો. તો અમે આજે ઘણા દિવસો પછી આજે પાછા નાઇટમાં ફરવા જઈએ છીએ. તો જોઈએ હવે તમને બતાવશું ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ. કા આવું છે ને તમારે? ઓલરેડી હા 15 દિવસની રજા છે તો હાલો કિશનભાઈની જાય તો થોડે થોડે અમે જતા રહીએ ફરવા. જોઈએ હવે તમે જોવો નાઈટની લાઈફ કેવી છે. હા ચલો મળીએ. હા બે જ્યાં હોય ને આવે એ કે અહીં આપણે કે વાડીમાં બેઠો હોય ને ઘરે તારી બેહી ગઈ જો બેસ આનંદ વાડીએ તો નીંદર નીંદર સાંભળી જાય. કે વાડી કિશનભાઈની ક્યારે લેવા આવે પછી તો બેસી જવાનું થોડી વાર બહુ ન રહેવાય. કિશનભાઈ થોડી વાર લાગે એટલે ઘડી કે ઓલું બે ઊભી ન રહે કે એવું ભાઈ અહીં અને અમે ભાઈ ખરેખર આમ નોકરી જઈશું ને ખરેખર અમારે લગભગ 8-10 કલાક ઊભા રહેવાનું હોય તો ભાઈ કાંઈ ફેર ન પડે, ઊભા રહીએ અમે તમારે. અમારે અનુભવ છે ભાઈ. તો હવે કિશનભાઈ આવી ગયા છે, અમે એની ગાડીમાં બેસીને ફરવા નીકળી ગયા છે. ખબર નહીં એ લોકો ક્યાં લઈ જાય, જ્યાં લઈ જાય અમારે તો ફરવાનું કામ નહીં, કારણ કે અમારે તો રજા જ છે. હવે ક્યાં આવી ગઈ તું? એક અલગ જગ્યાએ થોડાક આવી ગયા છે આજે તો. છોકરા તૂટી જાય હિસ્કો તોડી નાખશે. નાના છોકરાનું છે તું હિસ્કો તોડી નાખીશ. કઈ ગટુડે હાકલનું છે. પબ્લિક તોડી નાખે એમ કાંઈ હારવાનો દે. જો અમારે ધ્રુવીશ જો અહીં જો હમણાં નીકળે છે. ક્યાં ગયો? હલવાઈ ગયો ને. હા જો આવે જો બહાર નીકળશે. આયો આપણે એવું હોય ને તો છોકરા તોડી ફોડી નાખે, કાંઈ વસ્તુ ન રહેવા દે. નાના છોકરા એટલે તો સમજના છે કે ભાઈ બધું સાચવીને રાખે. આપણે હોય કાંઈ ન રહેવા દે, ખાવા તાવાના બધું કાંઈ ન રહેવા દે આપણે છોકરા. કેવું છે ભાઈ, જો કેવું વસ્તુ બધું છે બેસવાનું. આ બધું નાના છોકરાઓ માટે ફ્રીમાં છે. જો કેટલી બધી વસ્તુ થાય એવી રાઈડું છે, અહીંયા હિંચકા છે. તમે જોઈશો હિંચકાને કાંઈ એટલે કાંઈ ન થાય. નાના છોકરાને હિંચકા છે જો અહીં. એટલે બધું એમનામ રહે છે. એમ ખબર ને ઘણા ટાઈમથી છે, હજી કાંઈ બગાડ્યું છે, આમ ખરાબ નથી કર્યું, એમ બધું કમ્પ્લીટ કામ કરે છે. ભાઈ હું અહીં આવ્યો તો હાલવા નો સારું છે. જો ભાઈ ધ્રુવીશ તો ગયો હવે અંદર. હું અહીં હાલવા નો સારું છે ભાઈ. આખી રાઈડ હું આવ્યો તો શું હું આવું. જો આખી રાઈડ ફ્રી છે. જો એવું લાગે હલવાઈ જાય એવું છે. જાવું છે પાણીમાં? મારું વજન હું એ રીતે ડૂબી જાય. હા એ વાત સાચી, કેમ કે પાણી તો નહીં ડૂબો નહીં વાંધો, પાણી એટલું બધું ઊંડું ન જો. અત્યારે વાગ્યા રાતના 11:30 કોઈ નથી. જો તમે જોઈ શકો છો અહીંયા કોઈ જ નથી. રાતના 12 વાગે ક્યાં રખડી આથી જો બહારનો નજારો જો અહીં કેવો મસ્ત આવે. તો આ છે ઓમાનની સૌથી ઉપરની ઊંચાઈની જગ્યા. અમે જે સિટી રહી છે ને એની સૌથી હાઈએસ્ટ પોઈન્ટ એટલે આ ડુંગર જેવું છે. એટલે ત્યાં રેસ્ટોરન્ટ બનાવી છે અને ત્યાંથી ઉપરથી રેસ્ટોરન્ટની વ્યૂઝ જો કેવો મસ્ત વ્યૂઝ આવે છે. એમ આ મને તો સલાલા સિટી બહુ નનગમતું છે, પણ ખરેખર આ તો બહુ મોટું છે. એમ બહુ મોટું છે ભાઈ, કહેવાય ખરેખર ઘણું મોટું છે. આ સલાલા સિટી લાગે મને તો નાનું અમતું છે. કેટલા વાગ્યા? 1:30
આજનો 1:30 વાગ્યો અત્યારે છે. આટલું રખેડા બોલો આજ ભારે રખેડા પણ જો આ લઈને આવ્યા રાતના 1:30 વાગે રખડી છે અમે જો હું જઈને ઉઈ ગઈ રહી ગાડીમાં મસ્ત આજે કિશનભાઈ બહુ રખડાયા મજા આવી ગઈ પણ આજે ઘણા ટાઈમ પછી આવી ગયા સારું હાલો ગુડ નાઇટ અને આમ આપણે સીતારામ લઈને આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું નવા હોય તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય